લિમિટમાં હા. આ તમારું ઘર નથી તો થઈ જશે. પણ છે તો નહીં ને. આ ફ્રેમ પાછી લગાડો. કોઈ કાળે નહીં. હવે આ ફ્રેમ લાગશે. આ બધું શું છે? એ જ જે તે કીધું તો હમણાં થોડા સમય પહેલા. શ્રીને યાદ આવે છે ને કે શ્રી મને પ્રેમ કરે છે અને એને આખી લાઈફ મારી સાથે વિતાવવાની છે. આ બધું છે ને તમારું ગાન પણ છે હા, શ્રી માટેનું, અને એ મને મંજૂર છે. બેસ્ટ છે, લગાડી દો. હું પણ એક કામ કરું, હું છે ને આ ફ્રેમ કંકુના રૂમમાં જઈને લગાડું, કારણ કે ભાઈ તો હવે કંકુના રૂમ જ રહે છે ને. તમે લગાડો અહીંયા, ભાઈ આ જોશે ને ત્યાં એટલે એને યાદ રહેશે કે કંકુ એની વાઈફ છે. સરસ, લગાડી દો તમે, તમને જ કામ લાગશે સપના જોવા માટે. હું તો ભૂલી જ ગઈ હતી કે ભાઈ આ રૂમમાં આવતો જ નથી. થેન્ક્સ આર્યા, મને યાદ કરાવડાવવા માટે. ને હા, એ ફ્રેમ લગાડવાનું ભૂલતા નહીં હો. ધાર્યું થયું નહીં એટલે વાત ફેરવી નાખી. હું તારી માટે મારા પપ્પા મમ્મીને ક્યારે નહીં છોડતી અને હવે કંકુને પણ ક્યારે નહીં છોડ. આ ફ્રેમ કંકુના રૂમમાં જઈને લગાડું, કારણ કે ભાઈ તો હવે કંકુના રૂમ જ રહે છે ને. શું કરી રહી છે? જેને તારે હકીકત બનાવવી છે એને આમ ફેંકવાનું કારણ? પ્રિયા એ રૂમમાં આવી હતી અને મને કહીને ગઈ કે શ્રી તારી સામે ક્યારેય નહીં જોવે. અને તું ઢીલી પડી ગઈ, બાજી હાથમાંથી છોડી દીધી. રિયા, એક વાત યાદ રાખજે, જે રડે ને એ નહીં, પણ જે રડાવે ને એ જીતે છે. પણ અત્યારે તો જેના કારણે તારી આંખોમાં આંસુ છે ને, ચલ એને રડાવીએ. પ્રિયાને? ના, પ્રિયાની. આ બધી વાતની જડ પેલી કંકુ છે, એને. કંકુ! એને શું કામ બોલાવ્યું? તું જોતી જા, પણ એક વાત યાદ રાખજે, તારે હાર નથી માનવાની. જો તું હારી જઈશ ને તો શ્રીભાઈ ક્યારેય તારા હાથમાં નહીં આવે. અને શ્રીભાઈને માત્ર તું ડિઝર્વ કરે છે, માત્ર તું જ શ્રીભાઈને લાયક છે. ભાભી, તમે મને બોલાવી? હા. કંકુ, આ ફ્રેમ જરા ત્યાં લગાવી દે ને. ડોબી, આ સીધી તો કર. કંકુ, આ ફોટોમાં તો જો એ બે જણા કેટલા ખુશ લાગે છે. જેને તારી નજર લાગી ગઈ. બરાબર સાફ કર એટલે એ નજર ઉતરી જાય. કપડું લઈ આવું. ના, કઈ જરૂર નથી. આજે ગાબુ પહેર્યું છે ને એનાથી સાફ કરી નાખ. ટાર્ગેટ ક્લિયર થયો. કોઈ પણ ભોગે મારે શ્રીને પાછો મેળવવાનો છે. જા, જઈને લગાવી દે. તાટક વળીને કોઈના પણ ભોગે મારે મારો શ્રી પાછો મેળવવાનો છે. કંકુ, કેવી લાગે છે ફ્રેમ? મેડ ફોર ઈચ અધર લાગે છે ને? આઈ મીન એકબીજા માટે બન્યા હોય એવા લાગે છે ને?
હવે રોજ સવારે તારે સૌથી પહેલું કયું કામ કરવાનું? મંદિરની સાફ સફાઈ કરીને સીધું અહીંયા આવી જવાનું, આ ફ્રેમ સાફ કરવાની, બરાબર ને? આજો કંકુ, હવેથી આ ફોટો તમારી સામે જ રહેશે. તારે ને ભાઈ, તમારી બંને વચ્ચે કોઈને નથી આવવા દેવાના. કંકુ તારે ભાઈનું ને ભાઈ તારે કંકુનું ધ્યાન રાખવાનું છે. ભાઈ, મમ્મીએ જે કર્યું ને રિયા જે કરે છે એનાથી તું અપસેટ હોઈશ, એ સમજી શકું છું, પણ આમ અપસેટ રહેવાથી કંઈ નથી વળવાનું ભાઈ. ને આવું કરવાથી તો રિયાને વધારે જોર ચડશે. તારા કરતાં નાની છું ને તને શિખામણ આપું છું, એના માટે સોરી હે ભાઈ. વાત જ્યારે સાચી હોય ને ત્યારે નાના મોટા મહત્વના નથી હોતા. તું જે કહે છે ને તે એકદમ સાચું કહે છે પ્રિયા. તો એક કામ કરો ભાઈ, તમે બંને બહાર આંટો મારવા જાઓ, તમે ફ્રેશ થઈ જશો. ભાઈ, તારા માટે નહીં તો એટલીસ્ટ કંકુ માટે પ્લીઝ. કંકુ આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોય છે ને ઘરનું વાતાવરણ તો તને ખબર જ છે ને. કંકુ બહાર નીકળશે તો એને સારું લાગશે. આપણે છે ને પેલી કંકુના ઘરની બહાર જ ઊભું રહેવું પડશે. જેવી પેલી કંકુ બહાર આવશે ને એટલે તરત જ એને ઉપાડી લઈએ. થોડા દિવસે કોઈ જોઈ ગયું તો? તારો આ ભાઈ છે ને આ વેનને વિમાનની જેમ દોડાવશે અને પછી આ વિમાન સીધું લેન્ડ કરશે જેલમાં. કઈ નહીં થાય. હે, આ તો કંકુ છે ને? હા, એની સાથે કોણ છે? અરે હું તો કહું છું અત્યારે રહેવા દો. જ્યારે કંકુ એકલી પડશે ને ત્યારે ઉપાડશું, ખોટા બધા મરશું. અરે કઈ નહીં થાય. જેવી કંકુ એકલી પડે ને એટલે તરત જ આપણે એને ઉપાડી લઈએ. આ રિયાનું શું કરું કંઈ સમજાતું નથી. એ ઘરમાં રહેશે તો તને શાંતિથી ના રહેવા દે અને ખોટે ખોટી મમ્મીને ચડામણી કરશે. બા સામે કઈ બોલતા નહીં. કંકુ, મમ્મી સામે મારે કંઈ નથી બોલવું, પણ શું કરું? કંઈ ખોટું થતું હોય તો પણ ચલાવી લઉં. એ આપણાથી મોટા છે, વડીલ છે, એમની સામે ચૂપ રહેવું પડશે. તું રહેશે એમ? એક વાત કહું કંકુ, તું ચૂપ નથી રહેતી, તું દબાયેલી રહે છે. ઘરનાની વાત માનીએ એમાં દબાણા ન કહેવાય. અને જો વાત સાચી હોય તો? કંકુ, વાત ખોટી હોય એ પછી પણ આપણે કંઈ બોલીએ નહીં ને તો એ દબાયેલા જ કહેવાય. હકની વાતમાં અને સાચી વાતમાં બોલવું પાપ નથી, અને સહનશક્તિની પણ હદ હોય ને. વાત આપણા લોકોની હોય ને ત્યાં હદ નહીં, પ્રેમ જોવાનો હોય નાનાશી. અને જો કોઈ તમને પ્રેમ ના કરતો હોય તો? બસ એટલું યાદ રાખવાનું કે તમે એમને પ્રેમ કરો છો. જો તમે એટલું યાદ રાખશો ને તો બધું સાવ સહેલું થઈ જશે. અંકુ, ખરેખર મને તારી કોઈ થિયરી એટલે કે મને તારી કોઈ વાત નથી સમજાતી. જે દિવસે તમે તમારી આજુબાજુવાળા બધાને ખુશ જોવા માંગશો ને એ દિવસે તમને બધું સમજાશે. મને જોવો ને, હું બધાને ખુશ જોવા માંગુ છું, એટલે મને કોઈની વાત ખોટી જ નથી લાગતી. કંકુ, તો આવી કેમ છે? કારણ કે મારું ઘર જ મારી દુનિયા છે. તમે જ કહો, મારી કોની વાતનું ખોટું નહીં લગાડવાનું. બસ બા બાપુજી અને તમારા સહિત 10 લોકો. આટલી મોટી દુનિયામાં હું મારા 10 જણાની સામે બધી ભૂલી ન શકું. તમને ખબર છે, હું માવડીને કાયમ એ જ માંગતી હોઉં કે મારા 10 જણાને બસ ખુશ રાખે. હાય શ્રી. અરે રવિ, કેમ છે? પરફેક્ટ. તું કંકુને નથી મળ્યો ને? આ કંકુ છે મારી વાઈફ.